વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 135 ઇંચથી વધારે વરસાદ વરસ્યો તો છેલ્લા એક અઠવાડિયામાં 25 ઇંચથી વધારે વરસાદ વરસતા કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપરના નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે. કપરાડાના અંતરિયાળ અને ડુંગરની ગોદમાં આવેલ સિલધા ગામમાં પણ કોઝવે ધોવાઈ જતા લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા તંત્રની મદદની રાહ જોઈ થાક્યા બાદ લોકો જાતે જ શ્રમદાન કરી અને આ કોઝવેના ધોવાણને રિપેર કરવા પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ગામોમાં અને પુલ પર એટલા મોટા ખાડા પડ્યા છે કે વાહનો પસાર થઈ શકતા નથી. આથી પાણી ઉતર્યા બાદ પણ ગામના લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓ અને કોઝવે અને નાના પુલોનું ધોવાણ થયું હોવા અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ અને સમસ્યા ઠેરની ઠેર રહે છે. આથી કેટલાક ગામોમાં તંત્રની મદદની રાહ જોયા વિના લોકો પોતે જ શ્રમદાન કરી અને આવા પુલ અને કોઝવે રિપેર કરતા હોય તેવા પણ બનાવો સામે આવ્યા છે. આ પ્રથમ વર્ષ જ નથી, પરંતુ દર વર્ષે આ વિસ્તારમાં અંતરિયાળ ગામોની આ જ સમસ્યા છે. તાલુકામાંથી અસંખ્ય નદી નાળાઓ પસાર થાય છે. ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે, નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે. આથી પાણી કોઝવે પરથી પસાર થતું હોય છે. તે વખતે તો વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે, પરંતુ પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓ, કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકો પરેશાનીનો સામનો કરવો પડે છે. આથી તંત્રની બેદરકારી અને રેડિયાટ વહીવટના કારણે લોકોમાં રોષ છે. ત્યારે તાલુકા પંચાયતના સભ્યો પણ તંત્રને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે અને સંપૂર્ણ આદિવાસી અને પહાડી વિસ્તાર હોવાથી અંતરિયાળ વિસ્તારના અનેક ગામોમાં આજે પણ કેટલીક પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આથી લોકો હજુ આ વિસ્તારમાં વિકાસની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મોટાભાગના ગામોમાં નદીઓ અને ખાડીઓ પરના પુલ અને કોઝવે ઓછી ઊંચાઈઓના હોવાથી ભારે વરસાદ વખતે કલાકો સુધી ડૂબાણમાં જાય છે. આથી ડૂબાણમાં જતા આ કોઝવે અને નાના પુલની ઊંચાઈ વધારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ પડેલા રસ્તાઓને અને કોઝવેને હંગામી ધોરણે ગામ લોકો શ્રમદાન કરીને રિપેર કરી રહ્યા છે. બ્યુરો ચીફ બાલુભાઈ કે, ગામિત, વલસાડ. હા, આપનું નામ? નરેન્દ્ર જોગરા. નરેન્દ્રભાઈ, શું તકલીફ પડે છે અને ગામ લોકોએ શું નિર્ણય કર્યો પછી?
આ સિલધા એક એવું ગામ છે, સિલધામાં ઘણો વરસાદ આવતો હોય છે અને સિલધામાં એવા પુલો છે કે લો લેવલના હોય છે, એટલે પાણી થોડું ઘણું આવતું હોય તો પુલ પરથી જતું હોય છે. એટલે શાળાએ જતા બાળકોને પણ એટલી તકલીફ પડે છે કે બાળકોને મા બાપે પુલની પેલી બાજુથી મૂકવા પડે, પાછા લેવા આવવું પડે. અને રોજગારી માટે જે વાપી જતા હોય એ લોકોને બી ઉપરથી ગાડી નથી જતી, એટલે બહુ ઘણી તકલીફ પડે. રોજગારી બી તકલીફ પડે રોજગારી માટે. પાણી હોય ત્યારે તો અવરજવર ઠપ હોય છે, ઉતર્યા પછી પણ ધોવાઈ ગયા છે મોટા પાયે. અવરજવર પાણી આવતું ત્યારે અવરજવર બંધ હોય છે, છતાં પણ પાણી ઉતરી જતાં પણ ખાડા પડેલા, એટલે બાઇકો પણ નથી થતી. એના માટે ગામના બધા લોકો આવીને પથ્થર નાખીને રિપેર કરીને અવરજવર કરતા હોય છે. અને અમે વારંવાર આ વર્ષની સમસ્યા નથી, દર વર્ષે આ સમસ્યા અમે ગ્રામ પંચાયતથી અમે આ રિપેર કરીએ છીએ, પણ ચોમાસા દરમિયાન પાછું ઉખેડાય જાય. વરસાદ ઘણો આવતો હોય એટલે આ પુલ ટકતો નથી. રજૂઆતો છતાંય કાંઈ નહીં થતાં આખરે લોકોએ જ જાતે શ્રમદાન કરી રહ્યા છે. હા, અમે રજૂઆત કરીએ છીએ, આરએમબીમાં બી કરી છે, અમે સિંચાઈ ખાતામાં મોટા પુલ માટે કરી છે, પણ અમે ચોમાસાને આગળ બી અમે આરએમબીવાળાને બોલાવ્યા અને અમે કીધું કે આ ખાડા પૂરો, પણ એ લોકો અહીંયા આવીને ખાલી જોઈ ગયા, પણ એ લોકોએ રિપેર કર્યું નથી. ઠીક, ચાલુ થઈ ગયો, હું પૂછીશ નહીં કાંઈ. હા, આપનું નામ? મારું નામ ઇનુસભાઈ બાબુભાઈ વેજલ. ઇનુભાઈ, શું તકલીફ છે અને કઈ રીતે તમને તકલીફ પડે છે? અમારું તકલીફ એવું કે સાહેબ, અમને જ્યાંથી વરાત વળવા ચાલુ થાય ત્યાંથી અમારું છે ને પુલ ઉપર ધોવાણ બી ચાલુ જ રહે. ને એક મુદ્દો એવો કે જ્યાંથી આ મેન રોડ પરથી લાસ્ટ ઘેર સુધી રસ્તો બી બધો પુલને લીધે બધો ધોવાઈ ગયેલો છે. કઈ કઈ રીતે અવર જવરમાં તકલીફ પડે? અવર જવરનું એવું કે જ્યાંથી આ નિહાળમાં પોયરા કે ગમે તે મજૂરો લોકો કમાઈ જાત હોય તો અહીંયા સુધી આવે, ખાડી સુધી આવે, ખાડીને તે બાદથી જવાય જ નહીં. એટલે રિપેરિંગ જાતે જ કરો છો? તો જાતે કરવા પડે. સરપંચને કહે એટલે સરપંચ થોડુંક ઠંડુ બંડુ પીવડાવું એમ કહીને આપણે જાતે જ કરીએ.